ખૂબ આનંદ આજે એટલા માટે થાય છે 2000 ત્યારથી આપણે કામ શરૂ કર્યું. બધા લોકો છે આપણા નંદુ મહારાજ લેમાબેન વચ્ચે એમને થોડીક તકલીફ થઈ, બાકી ખરેખર જેમ શંકરભાઈ છે આ પ્રકારે ગામડા આપણે ગંજવી નાખ્યું. તમારા બધાનો સહકાર પણ તે વખતે આ પ્રકારની ટીમ નથી. આજે તમે જેટલા પણ ભેળા થયા છે સમજીએ છીએ, જાણીએ છીએ અને કરવા માટે આપણે લાંબો સમય સુધી ટકી શકીએ. 25,000નું આપણે બધાએ જેને શરૂ કર્યું, આ રહ્યા બધા શિક્ષક મિત્રો. ફતેપુરામાં હું રહેવા આવ્યો, દર બુધવારે બધાએ મળવાનું આજે એવું નક્કી કર્યું અને એમ કરતા કરતા 5, 6, 7 બુધવારથી આપણે બધા આમ ખૂબ બધા થઈ ગયા. પછી નક્કી કર્યું કે આપણે શું કરવું જોઈએ અને પછી આ વિષય આવ્યો. જે ખબર છે ને બધા અને પછી કીધું આપણા સમાજમાં દેજ વાળું હોય ને એને ગમે તેમ કરીને આપણે હાથ આપવું જોઈએ. અને પછી એ ટીમ બનાવી, સમિતિઓ બનાવી, ગામે ગામ નીકળ્યા અને એનું પરિણામ ઘણે લાંબે પહોંચી ગયું. એકદમ આપણે નથી ગયા. કારણ લોકો સમજતા નતા, આવી વાત કોઈ સાંભળવા તૈયાર નતું. ભૂરાભાઈ ઇંગ્લામાં ગયા અમે અને ભૂરાભાઈ નો ભાઈ ત્યાં મીટિંગ ખૂબ આમ બધા લોકો 100-200 માણસ. ભૂરાભાઈ નો ભાઈ ઉભો થઈ ગયો અને કે તમે બધી વાતે કરો હોય બરોબર છે, પણ દેશ ઓછું કરવા જો અને કહ્યું કેમ કે તલવાર લઈને ઉભો થાય તમે કેમ કહો. આ ભૂરાભાઈના ભાઈના અને પછી લેવાભાઈ પણ હતા ત્યાં, આ બધા અમે હતા. પછી એમને થોડી એ રીતે સમજાવવાની વાત કરી. પછી એને ગળે ઉતર્યું એમ કે ખાલી વાત તો હશે તમારે. મિત્રો હવે શંકરભાઈએ ખૂબ સરસ બધી વાતો કરી છે. આપણા સમાજને આવનાર ભવિષ્યમાં જો આપણા બાળકોને આપણે પણ જો સુખી જીવવું હોય ને તો હવે નિયમો બનાવવા. જો માણસે જીવવું હોય, સુખી રહેવું હોય તો એના જીવનમાં પણ નાના મોટા નિયમો હોય, એ જ માણસ સુખી રહે. પહેલી વાત આપણે કઈ પહેલું સુખ કહ્યું તો જાતે નિરોગી કાય, જાતે સુખી રહેવા જોઈએ. આપણે સમાજનું કામ કાર્ય કરશું તો આપણે સુખી હોઈશું તો કરીશું. સમાજ સુખી ક્યારે થાય? આપણે સુખી રહીશું, પરિવારને સુખી કરી પછી આપણે બાકીના લોકોને ચિંતા કરીશું. હવે તમને બધાને એક વસ્તુ માનો કે અમે બધા કરીએ છીએ રાત દિવસ. કદાચ મારી વાત કરું તો હું પણ શરૂઆતના વર્ષોથી કામ કરું. અત્યારે ગુજરાતનો એટલો ખૂણો બાકીને હું નહીં ગયો. નિવૃત્તિ આજે આ 4થું વર્ષ ચાલે છે. આજે પણ હું આખા ગુજરાતમાં શિક્ષકોના આગેવાન છું એટલે ફરું છું. પણ છતાં સમાજ બોલવામાં આવે તો પહેલો હું સમાજ માટે કોઈ પણ જગ્યાએ નીકળી જાઉં. મને ફક્ત એટલી ચિંતા છે કે ડાંગથી બનાસકાંઠા સુધી એક ટકો એટલે આખા વિસ્તારો આપણા છે. આટલો મોટો સમાજ આપણો છે અને છતાંય આપણે લાચાર, બિચારા, દુઃખી, મજૂરી કરે તો એ આપણો સમાજ, બંગલા બનાવે તો આપણો સમાજ, એક વસ્તુ તમે દેખો, રોડ બનાવે તો આપણો સમાજ, અને આપણે જવાન થાય તો ગાડીઓ કોની પાસે? 10 બાય 10 ફૂટ વેચાતો લઈને બનાવે એની પાસે ગાડી. આપણે ટંગાતાજીને એક પગ લબડે નામથી જઈએ મિત્રો, આપણામાં કઈક ખામી છે નહીં. એને પણ 2 હાથ છે, 2 પગ છે. જો પોટલું બાંધી લઈ અને આવતા હોય અને પોટલું બાંધી લઈને આવ્યા પછી 4 કે 5 વર્ષમાં સાહેબ એક પગ ભર થઈ જાય છે. એના બાપ દાદાએ કઈ નથી આવ્યું એને. અને આપણે દરેકના ઘરે તો આજુબાજુ તમે નજર કરો, જમીન છે, કૂવો છે, આપણી પાસે છે. આજે પણ આપણે ધારીએ તો દુઃખી થઈ એમ નથી. આપણા ઘરને મસ્તીથી ખવડાવી શકીએ છીએ એટલી સ્થિતિ છે આપણી પાસે. લીમડીની તમે નજર કરો, લીમડીમાં ખાલી એક વીઘો, અડધો વીઘો વાળા લોકો, ગાડીઓ વાળા છે. વધારે ગાડીઓ જો 5-10 વર્ષ પહેલા કોની હતી? લીમડીમાં માળીઓની. શું કરતા હતા એ લોકો? શાકભાજી. આજે તો આપણે ત્યાં પણ વસ્તુ શરૂ થઈ ગઈ છે ધંધા, અને અહીંયા રોકડી પર આવ્યો. એટલે મિત્રો આપણી કઈક ખામી છે, નબળાઈ છે, આવ્યો છે. એટલે આપણે બધા આપણા સમાજને તો સુખી કરવો છે, પરિવારને સુખી કરવો છે. હવે પછી આ દેખાય એમ જેમ સુરેશ સાહેબ નિવૃત્ત થયા છે, ઘણા બધા લોકો નિવૃત્ત છે, પણ હવે પછી તમે નિવૃત્ત થવા વાળા એમને નોકરી વાળા આપણે ત્યાં નથી મળતા. અમે આ થોડાક સમયથી દેખીએ છીએ તો આપણા વિસ્તારમાં સાહેબ નોકરીઓના ઓર્ડરો દક્ષિણ બાજુથી આવે છે, સાબરકાંઠાથી આવે છે, અન્ય વિસ્તારમાંથી આવે છે. તમે વિચાર કરો, હમણાં તમને થોડા સમય પહેલા આપણે ત્યાંના માસ્તરો દેખાતા હતા, આપણે ત્યાંના ક્યાંક ને ક્યાંક પીએસઆઈ કે જમાદાર કે બધા દેખાતા. પરિસ્થિતિ ખૂબ ખરાબ આવી રહી છે. એટલે જો આપણે સુખી થવું હશે
તો આપણે પોતે આપણા સમાજને સાથે લઈને ભાઈ ખરેખર આપણે શું કરી રહ્યા છે, કઈ ભૂલો કરી રહ્યા છે, આપણી ભૂલો તરફ આપણે નજર કરવાની છે. તો ભૂલો એટલે સારા કઈ ભૂલો કરી રહ્યા છે આપણે બધું દેખાય. હમણાં શંકરભાઈએ વાત કરી કે ભાઈ 7 કે 8 કે 9 તો ન હોય, માસ્ટર હોય કે એન્જિનિયર હોય, એ સાહેબ ઉછીના પાછીના કરીને લાવે છે, નોકરી કરતો એની પાસે નથી હતું, પછી પાછું તરત જતું રહે છે. ગયા વખતે મેં આ દાખલો આવ્યો હતો કે ભાઈ મારા જ હગાની વાત કરું, મારા હગો મારો છોકરો પહેણાવેલો સળિયાટ, અને દીકરો ગયા વખતે પહેણાયો જાપમાં. હવે પેલા ત્યાં કરાયેલો, છોરી ગ્રેજ્યુએટ થયેલી છે, છોકરો એ છે 5 આપણે 3 તોલા ચાલે. પેલા બધાને ત્યાં સમજાય ભાઈ 3 તોલા કેમ બધા, ના 5 તોલા લેવાના જ. અમે તો વાયા, મેં પોતે ફોન કરીને કીધું ભાઈ તમે આને ઓછું કરો ગમે તેમ કરીને, કે ના 5 તોલા લેવાના જ. નહીં માન્યો સાહેબ, 2 તો ભંગડ કરી દીધું. 5 તોલા સાહેબ હું લીધું, એને અહીં 3-4 લાખ 3-3.5 લાખ નોતરું પડ્યું સાહેબ. 15 દિવસમાં જ 2 અણા ફેર્યા. એટલે છોકરી તો માની જ ગઈ સાહેબ. 4 તોલા હું એને કાઢી આવ્યું, એનું 30 ગ્રામ લેલું સાહેબ 3.5 લાખ. આ તમને વાત કરું, ગઈ સાલનો જ મુદ્દો. 3.5 લાખમાં મેળ્યું, એ કર્યું. 3.5-4 મહિના થયા, ફરી પાછા આવી ત્યારે પૈસા પેલો વ્યાજ વાળો તળી પાડે. 3,80,000 સાહેબે સોનું વેચી દીધું એને 4 લાખ. પેલા 3.5 લાખ રૂપિયા વધારાના આલીને છોડ્યું અને વેચ્યું. વિચાર કરો તમે શું સ્થિતિ થઈ. આ દાખલાઓ આપણે નજરે જોઈએ છે સાહેબ. એટલે હવે આપણે બોલવાનું, જો આપણે આ જાણીને આપણા સમાજને કહીએ કે તમે લો છો પેલી બાજી એમ જ કે આટલામાં શું થાય, આટલું તો જુગે, પણ જુગ્યા પછી આપણી દીકરીઓ પાસે રહેતું નથી. આજની સ્થિતિ એવી છે, આજે સોનું તમે ચાંદી 1 ને 80-90 પહોંચી ગઈ, હમણાં પાછી 1 આના કોઈ ભાવ સ્થિર નથી રહેતા. સોનું અત્યારે 1.30-1.25. હવે આ 3 કરીને મેં કાઢવું પડે નહીં પડે? અને કરતા 3 વાળું પણ આપણે એને ઠીક છે 3 કદાચ થાય, બાકી એને પણ ઓછું કરવું. ભાઈ લગ્ન પ્રસંગ થાય અને પછી એને વધે તો કરે, વાંધો નહીં, પણ સાહેબ આ દેવું 10% ને 15% કરે છે ને, એ આપણા સમાજને માનશે. એટલે આપણે હવે તો બધાએ પંચ દરેક ગામોમાં બનાવો. અહીંયા સુધી આપણે લોકોને ભેળા કરીને એમ કહો કે બાપા તમે ભલે ભંગડા કરી કહો, હમણાં મળે પૈસા, પણ કદાચ તમારા આવતા બધા છોરા કરવાના નથી. અમે બધા દુઃખી થો, અમે આ પાક કમાઈ રહ્યા છો એટલે એમને પણ કહેવું પડે કે આમાંથી બહાર નીકળો ને કેવી રીતે આપણો સમાજ સુખી રહે. સાહેબ છોકરા આપણે ભણતા નથી, એટલે છોકરાને ભણાવવા માટે પણ એક દેવા વગરનો તો પણ આ તો મજૂર થઈને આપણે જન્મીએ, મજૂરી કરવા જવાનું, એટલે છોરા બિચારા 12 દાડા મજૂરી શીખે, ગેડો થાય ત્યાં સુધી મજૂરી કરવાની સાહેબ. આજ પરિવારોમાં થઈ રહ્યું. એટલે તમને કઈથી કાયદાની ખબર પડે, કઈથી બીજી બધી ખબર પડે, આપણે ક્યાં છીએ ખબર પડે, આપણે કોણ છીએ ખબર પડે, કઈ ખબર પડતી નહીં. રાજકારણમાં સરપંચ થયું એને જ ગમ પડે, ધારાસભ્ય થયું એને જ ગમ પડે, બાકી આખા ગામના 80-90% લોકો બીજાને કોઈ ખબર નથી, પોતાના હકની ખબર નથી, અધિકારની ખબર નથી. એટલે આ એક દુઃખ આપણે ત્યાં છે. હવે તમે વિચાર કરો, ગુજરાત ને નહીં, રાજસ્થાન કે અન્ય બીજા રાજ્યોમાં પણ જો મજૂરી કરવાવાળો સમાજ ક્યાંથી મળશે? કયા જિલ્લાનો મળશે? અમને સાબરકાંઠાનો નહીં મળે, બનાસકાંઠાનો નહીં મળે, દક્ષિણનો નહીં મળે. આ એક જ જિલ્લો એવો છે કે બધી જગ્યાએ મજૂરી છે. રોડ બનાવતો હોય સૌરાષ્ટ્રને પડે તો આપણો જ. આ એક જ ખામીના કારણ છે. સાબરકાંઠામાં 81 રૂપિયા છે, પાછા બાંધી નાખે છે. દક્ષિણમાં સાહેબ 15 તોલા દાગીના, બેન હગા બંને લોકો ફાળો કરે, કેટલો ખર્ચો થયો અને હગું થઈ જાય. વટ પાડવા રહ્યા છે આપણા સમાજના લોકો. દાહોદ વાળાને વટ પાડવો છે, અને વટમાં ને વટમાં કકાઈ આપણે બધા ખલાસ થઈ ગયા. એટલે આપણે સાહેબ હવે આપણા સમાજને આપણે નક્કી કરવા છે બધાએ તમે દરેક ગ્રુપમાં થયા છે. મને આનંદ એ વાતનો છે, દરેકે આપણે કેવી રીતે 3 ગ્રુપ વાઇઝ મીટિંગ કરી, આપણે બધાને બોલાવીએ. અને આજે તો જે નક્કી કરેલું છે, હજી પણ બધાને એમ થાય તો આપણે કદાચ ટૂંક સમયમાં બધાને પૂછે કે આ કેમ ઓછો કરો, વધારવો તો એમાંથી ઓછો કરો. બધા એમ કહેતા હોય કે સાહેબ આમ થઈ ગયું છે, પછી બધા પાછળથી કરી આલે, પણ વધારવો તો આંતરરાષ્ટ્રીય આના ભાવે થતા હોય છે. એટલે આપણે એને પાછળ પડીશું તો સમાજ દુઃખી થશે. જો સાબરકાંઠા બનાસકાંઠાની વાત કરું ત્યાં ફક્ત જાજરી અને અંદોરી બે જ છે, એના સિવાય કઈ લેતા નથી. નોકરી કરતી હશે, એન્જિનિયર હશે કે ડોક્ટર હશે. ઘણા લોકો અહીંથી આપણે ત્યાંથી પણ લાયા છે. આપણે ત્યાં આવે ત્યારે પછી આપણે ના લે, તો આપણે પણ એવું નક્કી કરીએ કે ભાઈ નહીં, આપણા સમાજમાં દીકરીને દાગીના ખામી વાળા પાર્ટીને એમ લાગે કે બંને વાત કરવાનો છે, એને કહી દેવાનું સગો સારો છે, મારી દીકરી જ્યાં સુખી રહેવી છે, તો એને ભાઈ તું બળે એટલું કર, જમીન નથી મેને 10% નથી કાઢે, ભેંસ પણ નથી વેચી. આ પ્રકારે આપણે જ સમજાવવા પડશે, આપણે જવું પડશે, કેવું પડશે. બીજી વાત,
બજારમાં તમે વિચાર કરો કે હજી પણ પ્રથા આપણે તે વખતે થોડું કડક કર્યું આપણે બધા લોકો ટોળા વળીને બજારમાં આવતા નથી. આ થોડા